આ 2 વર્ષથી એવા હેરાનથી અને ભાડા માટે ચડી ગયા, ભાડા ભરવાના ને ભાડા નહીં આપણાથી દેવાય ને તો કે તમે ખાલી કરીને વહી જાઓ. મકાન માલિક આવીને કહી ગયા. ભાઈ કેટલા વર્ષથી બેન આ પરિસ્થિતિમાં છે? આ પરિસ્થિતિમાં છેલ્લા 2 વર્ષથી પરિસ્થિતિમાં છે. આવી પરિસ્થિતિમાં અમે ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે એવું કીધું કે ભાઈ 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે, બરાબર છે, કે જે એ પરિસ્થિતિ અમારી છે ને કે 2-2.5 લાખ અમે ખર્ચી શકીએ. હું હીરાનો કારીગર છું, હું મહિને 10-12 હજારનું કામ કરું છું, બરાબર છે, પણ એ 10-12 હજારમાં ઘર ચાલે એમાં 20 દિવસ તો મારે ઘરે રહેવું પડે છે. કામ ધંધે હું જઈ નથી શકતો. એની સેવા કરવામાં મારે 20 દિવસ નીકળે, 10 દિવસ આડાવડા કામ કરીએ, બપોરે આવવું પડે, ગમે ત્યારે ઘરે આવવું પડે. આવી તકલીફમાંથી અમે નીકળીએ છીએ. જેના હિસાબે અમારી પાસે કોઈ સ્થિતિ નહોતી. તમે રોહિતભાઈનો કોન્ટેક્ટ કરેલો તો રોહિતભાઈ અત્યારે અમારી પાસે અમારી મદદ માટે આવ્યા છે. કેમ કે એ ભાઈ આવ્યા છે રોહિતભાઈ. જો ભાઈ હવે તમારે કંઈ ટેન્શન લેવાનું નથી મિત્રો. તમે ઉપર QR કોડ દેખાય છે, જો તમારે ડોનેશન પ્રેમથી કાંઈ 1 રૂપિયો કરશો ને તો પણ ચાલશે. મારો QR કોડ આપેલું છે, અડધી રાતે ફોન કરશો ને પ્રોફાઇલમાં મારો નંબર છે. તમે એમ કહેશો હિસાબ જોતો તો હિસાબ મળી જશે. કાંઈ પણ ડોનેશન આવે ને આ બેનના ઈલાજ માટે આપણે દેવાનું છે. 2 વર્ષ પહેલાં 2.5 લાખ રૂપિયા કીધા હતા ઈલાજ માટે અને એ નો ગેરંટી સાથે. બેન આપણે જલ્દી ચાલતા થાય. બેનને પગનો પ્રોબ્લેમ છે, બેક પેન છે, બરોબર છે, પાછળનો પ્રોબ્લેમ છે. એટલે આ બેન ચાલતા થાય ને એવી આપણી કોશિશ રહેવાની છે. માત્ર ને માત્ર બને એટલું ડોનેશન કરજો. અથવા તો આ વિડીયો છે ને નાના મોટા ભાઈઓ કોઈ પણ જોતા હોય ને તો મારા ભાઈ ખાલી એક શેર કરી દેજો, એટલી જરૂર છે. અને મારી થકી જે કાંઈ સેવા થતી હતી ને તે તમે અહીં જોઈ શકો છો. હું બેન માટે લાવ્યો છું, બરોબર. મેં મારી સેવા પૂરી પાડી છે દિલથી. હવે તમારો વારો છે ભાઈ આ બેનને મદદ કરવાનો, બરોબર. કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, એક શેર કરી દેજો મારા વાલા. જય દ્વારકાધીશ.